આ વિડીયોમાં આપણે એસી ટેકોમીટર શું છે તે જોઈશું. સૌપ્રથમ તેની આકૃતિ જોઈ લઈએ આપણે, પછી તેના વિશે સમજીએ. ટેકોમીટર જનરેટર એ ઇલેક્ટ્રો મિકેનિકલ ડિવાઇસ છે. એસી ટેકોમીટરની રચના ટુ ફેઝ ઇન્ડક્શન મોટર જેવી હોય છે. ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે તે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગને રાઉટર ધરાવે છે. પ્રાઇમરી વાઇન્ડિંગને સેકન્ડરી વાઇન્ડિંગ સાથે 90 ડિગ્રીએ રાખવામાં આવે છે. જ્યારે રોટરને સ્થિર રાખવામાં આવે છે ત્યારે સેકન્ડરીમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ શૂન્ય હોય છે. બંને વાઇન્ડિંગને એકબીજાથી 90 ડિગ્રી રાખેલો હોવાથી વોલ્ટેજ ઉત્પન્ન થતો નથી. હવે જ્યારે રોટર ફરે છે ત્યારે સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આ વોલ્ટેજનું રાઉટરની સ્પીડના સમપ્રમાણમાં છે. આઉટપુટના સિગ્નલ તરીકે વોલ્ટેજ હોવાથી ઇન્ડક્ટર સાથે હાઈ ઇનપુટ રેઝિસ્ટન્સ લગાડવામાં આવે છે. આથી સેકન્ડરી વાઇન્ડિંગમાં વહેતો કરંટ લગભગ 0 રહે છે. જો આઉટપુટ વાઇન્ડિંગમાંથી થોડો પણ કરંટ વહે તો વોલ્ટેજ ડ્રોપ થાય છે. એસી ટેકોમીટર દ્વારા 500 થી 10,000 આરપીએમની રેન્જના સ્પીડ મેઝર કરી શકાય છે. આ હતું આપણું એસી ટેકોમીટર.